આપણા સમાજ માટે અમને ગનીબેને જબરજસ્ત કાયદો કર્યો છે હોમ આપણું બંધારણનો મને જબર એ બેસી ગયો છે આમ આપણું અમારા ભાઈઓને બોલાવી અને કદાચ આ કાયદામાં અમે બધા ભાઈઓ મળીને કરે તો બધાને ફાયદો થાય અમારે ચાલો મારા ભાઈઓને બોલાવી જોવા શું કહેશે મારા ભાઈને બોલાવી તો ખરી ફોન કરવા દો અમરાજીને ફોન કરું એને પહેલાં બોલાવો એ મોટા છે હલો લે ભમરાજી હા તો એક કામ કરો ને તમે આપણે રમેશલાલને બોલાવતા હો ને આપણા સાપરે આવો ખેતરમાં એટલે કોમ પડ્યું છે અસલ આપણે લાભની વાત છે તમે ઓય આવો એટલે હું તમને જોઈન કરું તમે ઓય આવો તમે ખુશ થઈ જાઓ હા હા ને આવો રમેશલાલને બોલાવતા આવજો હો એટલે આ તો જબરજસ્ત આપણે આમ તમે જુઓ તો કે આવી વાત તો તમે આમ કહો કે ના મારું વાત લાયા છે કે એ સારું આવો તાર હો હા જલ્દી આવો બેઠો જ છું હું અમારા સાપરે એ સારું આવો હળો એ ભલે હા ક્યાંક નહીં કોઈ ગયા હતા હરકોજી કઈ લાભની વાત છે ઘેર આવો નહીં હરકોજી મને કહેશે લાભની વાત છે એમ તો એવો તો ચો લાભ છે મારા છે કે મને કે તમે લાને બે આવો કશો ધને જવા તો દે જે હશે જોઈ જાય કશો વાંધો નહીં રમેશલાલના કેવું ફોન કરી કે હતાની ઘેર કશો વાંધો નહીં હળો જવાનું મને તો એકલા એકલા એટલે આરે રમેશલાલ અરે રમેશલાલ ના તમે ચારનો ગોતું ઘેર યાર એટલે હું વાડામાં તો આવડા કોમ છે કોણ છે હું હે મારા ભેસરમાં એટલે તમે પેલા મને ફોન રાખો જોડે ફોન યાર ફોન ઘેર ભૂલી ગયો મારો બરો એટલે પણ કદી પાડતા નહીં હું ફોન કરે ને હા તો કતો છોકરા ઉપાડી કો તો બંધ હોય તમે હાજર હોય ના હોય એટલે પેલા હરખાજીનો ફોન આવ્યો હા તે મને કે થોડું કોમ છે ઘેર આવો કે લાભની વાત છે કે લાભની વાત છે તો મને હારો વિચાર લાગે લાભની ના લઈને કદી લાભની ના ગમે કદી કરી જ નહીં એની કદી ના કરી એવો જો લાભ છે હળ જા બતાવો જતો ખરા હા જરા ખબર પડે હા, ચો એનામાં લાભ ખબર ના છે, પડે. ચો નહીં હા મારા ભેંસીનો હમો કરજો તબેલો કરજો લાજ્યું લાજો અને હમી કરતો જ છે એ તો ભેંસી લાવો ને એ તો ગાય લાવો ગાય છે ને એમ તો વાત છે ગાય છે ચલો ગાય હાર સારી ઓ ગાય હારી ફોન કરે મને અડધો કલાક જેવો થયો બાબડા હજુ ના આવ્યા રે મૂર્ખાને ફોન કર્યો મૂર્ખો કે હું આવું પેલા રમેશલાલે કે આવું આ હટ આવ્યો તો મારે આવી ગયા ને. ખબર હાલે, આવી ગયા. ખરાબ બપોરે લાડવા તમે ગોડા થઈ જાવ છો ફોન કરી બોલાવો. ઓય આવો, મેં બુફારામાં મોસલ આ લાવો. મસાલા હારો. મોસા લાવો મોસા લાવો મોસા લાવો. બે બોલ લાગે હરખુજી છે ને હરખમાં આવી લાડવા બનાવી છે એવું લાગે મને એવું લાગે છે અમારો ફોન કરીને બોલાય પછી બધાને બોલાયા છે આને શું કહેતા ખબર કે લાભની વાત છે એમ કહેતા હતા લાભની તો લાડવા જ બનાયા લાગે લાભના લાડવા આવે લાભના લાડવા જ કેવા છે હોય. હવે કાચા કે જાવું ખેતી ખાઈને આવ્યા છો કેમને ના ના છે ખાય હું તો વાડા હમો કરતો જ શું કરતા હતા આ ભેંસો બધા ગાયું ગાય લાવું લાવવાની બાકી છે ઓય બાકી તો બાકી છે. મોટા મોટા લાવ્યો છે તું આને હારું કરી દે તો લાય હા બે મૂર્ખા અબાવતા રહો અમે આના બરાબર જાય હવે. અમાર તો બરાબર છે. વોતાજી બેવો હા તો અમે તો એમ તાચી તમે મોટા કેવો ગમે હોય. એટલે મોટા તો કોઈ હવે હરખું જ છે બધું મોટા ને નાના. મોટા પછી કેવો. કે બે આવો કે પોકી છે બે આવો, હે? વચ્ચે ડાબા નાખો. વચ્ચે તમે આવવાના છો ને? જો ચારે ભાઈ જેવા ભાર આવો રાખજો હોય કેમ એટલે રાગ કેમ અમને એટલે? બોલાયા તમને બોલાવે તમે એક કારણ છે તમને જો બધું મગજમાં આવે તો હું હા. તમને વાત કરું હતા? કરો વાચાડો જો હમણે બનાસકાંઠામાં ઘણી બેની મીટિંગ કરી હતી હોવે બરાબર હોવે એમાં બંધારણમાં સારામાં સારું બંધારણ કર્યું છે એમ બેની બેની કરી. ગરીબ બેને બરાબર. મેં જોયું તું મોબાઈલમાં તો પણ મારે તો આવું હતું પણ શું હતું મારા પાસે ચાતન જ નતું યાર મૂર્ખાજી ડંકો વાજી જો ના હોય તારે આખી આમ જેટલા તાલુકાની ભેગી થઈ પબ્લિક તમે એટલે જુઓ મારો તો પેલો આ સમાજ માટે પણ સારામાં સારું કામ કર્યું છે હા. એમ એટલે એટલે એનું કોઈ પેલું કર્યું છે અમલમાં હું આપણે ચારે ભાઈ શું કહું છું હા. તો આપણે આ 4-5 ગંઢિયા છે બરાબર છે બરાબર બરાબર એટલે આપણે જો સારું કરીને જા ને આ તો ચડે આપણો- છોકરા યાદ કરશે આપણા છોકરા ચડે એને ભવિષ્ય અત્યારે ઉતરશે. અત્યારે આપણે જો વીઘો જમી આવે હા વીઘો વીઘો હવે આપણે આવા ખર્ચા કરવા છે ઈ વાત મોટા. સાચી છે આમ તો જો ડીજે બંધ કરાવે છે ઘણી બેન બરાબર છે પછી જમણવારમાં ફાયદો કર્યો બરાબર પછી દાગીનામાં ફાયદો કર્યો છે પછી આ હગાઈમાં છે ને આપણે ઓવે એમાં ફાયદો કર્યો છે આવો, વાલજીભાઈ, આવો. એ કાકાના અને બાપાના બધા ભેગા થઈને બેઠા છે લે. આવો વાલજીભાઈ બનાવો એટલે હમણાં આ આવતા રહો. તો એવું છે તારે. હારું રાવણું જમાયું તમે હોય કણે. રાવણું જમાવવું પડે જમાય જેવો મેળ ના આવ્યો. ચાર ઘંટિયા છે બેઠા છે બે હા હું આવો. હે? બે હમણાં તો. ભમરાજી, ભમરાજી, મૂર્ખાજી, બે રમેશજી, બધું શું છે બધું આ તમારે?
જાઓ તો ખરા. હરખોજી બોલાયા હતા હા તે કોમ છે તે કદી મીટિંગ ભરી છે ત્યાં ભેગા તું જોણમ એવું હવે છે હું એને વાત કરું મોડી જો. હવે હું વાત કરું એમને કે ભાઈ આપણા કહાનીની બધી આજે સમાજની બરાબર ઓય વાલજીભાઈ અમારે મીટિંગ ભરવાની હતી વગાડી ઓય અમારા સમાજ ઠાકોર સમાજની બધા બધાની બરોબર બરાબર એટલે આમાં બંધારણ લાવ્યા છે ગની બેન અમારે લે લો જગ્યા કરો બરાબર એટલે અમે આ ચાર કઢિયા છો બરોબર છોકરા અમારા બધા નાનો ચેડી હવે અમે ચારે વિચારીને અમે બંધારણ કરો તો અમારા છોકરાને ચેડે ફાયદો થાય કે ના થાય થાય કેમ ના થાય એટલે આ ફાયદા માટે હવે મેં ભેગા કર્યા છે. બરોબર હવે આરે મોને તો હવે કરવાની તૈયારી છે તમને કેવું લાગે છે કહો આવું કરશો તો સારું સૌથી હા હે તારે આપણે સમાજ આખી થઈને તમારી કરે છે તો આટલું કરવામાં શું તમને શું હતો અત્યારે હવે અમારે પાસે વીઘો જમી ઓય બરાબર વીઘો હવે જમી મળે તો 2 લાખ 2.5 લાખ આવે હવે સોદીના ભાવ થઈ ગયા તમે જુઓ તો 2.5 લાખ રૂપિયા થઈ ગયા. સોદી ના હોરી ખબર બોલો ઊનું એટલું બધું પણ છે, મારી તો વાત તો થઈ સાંભળો. ગયું ને ભાઈ. હા હું વાલજીભાઈ ભમરાજી હા હવે તમે તો છોકરા પરણાઈ રહ્યા છો હા તમે પરણાઈ રહ્યા ભમરોજી પરણાઈ રહ્યા રમેશલાલ પરણાઈ રહ્યા છે હા અને મારે એકલાને બાકી છે એટલે તમે હવે બંધારણનું ઊભું કર્યું એમ ને એટલે ભાઈ મૂર્ખાજી કેમ આમ કરો છો કારણ આ વાત જ એવી કરે ખોટી ખોટી યાર. તમે બંધારણમાં સારું છે ખોટું છે પણ તમારે અહીંયાના છોકરા વખત બબે ડીજે લાવતા હતા અરે બબે ડીજે લાવ્યા હતા પૂછો હા વાઈન છોકરા વખત 3 ડીજે હતા બોલો ભલે એ 3 ને 2 બધું લાયા હોય વાત સાચી છે પેલા એમને પૂછો લે ભાઈ તમે ડીજે લાયા હતા ઓવા કેટલો ખર્ચો થયો તમારા ડીજે નો ખર્ચો મારે 8 લાખ રૂપિયા હે 8 લાખ તમારે લે 10 લાખ રૂપિયા ખર્ચો કર્યો છોકરા તમે આ- તમે 8 લાખ ને 10 લાખ ખર્ચો કર્યો તમે હજુ ખર્ચામાં બહાર આવ્યા છો ના નહીં અમારે હે તું 4 લાખ રૂપિયાનું વ્યાજ હું ભરું 4 લાખ રૂપિયાનું વ્યાજ હું તો મૂર્ખાજી જુઓ આ 10 લાખ ખર્ચો કરેલો 8 લાખ ખર્ચો કરેલો હે વાત સાચી છે ઈ લાખનું વ્યાજ ભરે છે 4 લાખનું વ્યાજ ભરું છું રાતે 4 લાખનું. રાતે મને ઊંઘ આવતી નહીં ઊંઘ એ વાત તો સાચી આ સમાજ માટે જે કર્યું છે ને એ સારું કર્યું છે કોઈ ખોટું કર્યું નહીં હું તો નહીં. ખોટું તો નહીં કર્યું ભયા મારે એક વીઘો જમી હતી ને ઓય એક વીઘો વેચી મારી વેચી પૂરું મારી? તોય પૂરું નહીં પડ્યા ભાગ બધો આવતો રહ્યો એવું છે આ એમ ને? નદીને ખડોઈ રાઈડ રાસબાન બોરે પડ્યો જો આયડા ને વધુ આવ્યું હોય ઢોરણ બોરે હોય આવતો રહ્યો તો મારું જોઈ બેટું જોઈ લીધું આમ તો મારું બેટું મારે તાણે એમ જ છે તારે એક વીઘો જમી છે ને હવે કરું શું કહો તમે કોઈ એમ કરું તો હું તમે વીઘો વેચી મારશો તો તમે ચેડે શેતી શું કરશો એ તમારી વાતે સાચી છે ભાગ વધવા જ આવવું પડે ચાલો તમારે તો કાઢે તમારા છોકરો તો ચો હું એ વાતે સાચી છોકરો ચો જાય મારા બેટા આપણે તો અને હવે આપણે- કઈ પી રહ્યા છે લગનનું હાડું નહીં આપણે ખર્ચા બધા હોય ને બધા ખર્ચા હોય છે બધાના દિવાળી ખર્ચા. હોય ઉત્તરાયણ હોય કે હાવ ખોટા હોળી કે ખર્ચા છે ધૂળેટી. ભમરાજી મારી વાત ઉભરો હાવ તો હું એમ ખોટા જ કહું છું. ખર્ચા છે આ વસ્તુમાં દાગીનામાં કેવું કે કરલા લાવવાનું કોબીનું વાડીને કેટલો દાગીનો હોય છે જો આપણે આ ઠાકોર સમાજ છે બધી ટોટલિંગ હા, બધી હા, બરાબર બરાબર છે. હવે આ દેહે કુંભ છે બરાબર વાત સાચી છે તો આપણા ભગાઈને બેઠા છે એ વાત સાચી છે આમ તો તો સારું છે ઉતારો ધરે છે અમે સહેમત છે આ તમારી સમાજ બસ આપણે તમે સમજશો તો આપણે સમજશે, બરાબર? થાય કોના જેવું છે ઉત્તમ કોના ઉત્તમ. જેવું નથી લ્યો બરાબર તો તમે કરો ઈ છે આપણે તો જો ગની બેને ચો કાયદો બહાર પાડ્યો છે કેવો પાડ્યો છે આપણે જોન લઈને જાવ ને ઓવે તાર 4 જ દાગીના લઈ જવાના ચાર જ મંગળસૂત્ર બુટ્ટી અને પટ્ટા પગના પટ્ટા. અને સાદી બંગડીયું સાદી બંગડીઓ બરાબર બરાબર હાવ સસ્તામાં સસ્તું સસ્તામાં સસ્તું બરાબર પણ હગાઈ કરવા જો ને એક હાડી એ ખાડી અને એક શરીફળ એ શરીફ. અને 1 રૂપિયો બરાબર છે ઓહો હો હારું, હારું. ચોય નહીં લ્યો હાલો મારું હું ના હે? જોયું બોલો કમલાજી આપણે હું તો કહું છું, આ વટમાં તો હવે સાપરાય નહીં રહેવા દીધો આવી રીત તો મને ખબર છે મારું બધું સાપરા તો નહીં રહી તો તો હવે તાર થોડુંક તો વિચાર કરો એટલે હવે આરખોજી જે કરે આપણે તમે 5 જણા જે કરો એ આપણે છે અમે શું હતું ઈ 5 જણા કરે નહીં તમારથી તમારે શરૂ કરવું છે કરવાનું છે. અમારે એટલે હમણાં મારા છોકરાનું આવે છે હું કેન્સલ કરી નાખું બીજું શું કરું કહો? એટલે નહીં આપવાનું. પરણાવો તમે તો ના નહીં પણ છોકરાને કહેવાનું કે જો પેલા પરણા છોકરો પરણ્યો કેટલો ખર્ચો કર્યો હા તે પણ છોકરો હવે અને આપણા- મનાવવાનો તમારા હાથમાં છે ને તમારે કહેવાનું એટલે પણ અત્યારના આપણે શું છોકરા કરીએ? બીજું કેવું ભૂલી ગયો હું કહો આ જોનમાં આપણે હોડી ગાડી લઈને જાય ને ઓય એ બંધ ઉડીએ બંધ આ એક જ ગાડી લઈ જવાની તમે તો માપની જ માપ ને તો જ હું ટ્રેક્ટર માં લઈ જાય ચાલશે હા, ને? હા હોના જેવું હા તમારે તો ટ્રેક્ટર છે ઘરનું હા તો તારે ભાઈ નહીં પરણાવે છોકરો તમારો અને તો હવે પરણાઈ દે નહીં પરણાવે ચમ ના પરણાવે પરણાવશી એટલે પેલા તો અભરો મારી વાત અભરો અમે મારી વાત લારી લારી લારીમ જતા જોડ લઈને ખબર છે? લારીમ ઊંટ લારી એમ તો પરણ્યા પછી ગાડમ પરણ્યા હેડીન પરણ્યા છે વાત સાચી છે તો પરણાયા છે હું એ ટ્રેક્ટર માં જ પરણ્યો હતો તમારો છોકરો ટ્રેક્ટર માં જ પરણ્યા કે હા, હા, બરાબર ને? બીજો આપણો મારે 2 લારીઓ કરી છે લો. તમારે હું 2 લારીઓ લઈને જતો પહેરવા સારું આપણો કહેવાય. આ બીજા ભાઈનું વાપરો તમે હવે આપણે
ઇન્ટરવ્યુ પાડે છે ને ગામમાં હોય ગાડી વાળા ખાલી 10 મિનિટ આવે 10 મિનિટ 20,000 રૂપિયા લઈ જાય એમાં શેનું ઇન્ટરવ્યુ આવે એ ઇન્ટરવ્યુ હવે છોકરાને પૂછો ઇન્ટરવ્યુ નહીં લ્યા આ એન્ટ્રી હા એમ કહો કે આ તો ઇન્ટરવ્યુ કી છે એમને નહીં આવડતું. ઇન્ટરવ્યુ કહેવાય આને. એને ઇન્ટરવ્યુ કહેવાય હા, એમ? એની- ઈર્યું બંધ 20,000 લઈ જાય હા હવે 20,000 લઈ 20,000 જાય. રૂપિયા હોય તો આપણે બીજું એક ગમે તે જમણવારમાં વાપરો હા વાત સાચી છે તો પોસમાં લોટ આવે કે ના આવે આવે, પૂરી આવે. બનાવવા એટલે 20,000 માં તો જમણવાર થઈ રહ્યા જમણવાર કાઢા થઈ રહે એટલે આવા ખોટા ખર્ચા આપણે બંધ કરા. બધીઓ કાઢવાની કરો બંધ કરી નાખો બરાબર બરાબર આ માટે તમને મેં બોલાયા હતા સારું કર્યું છે કોમ તમે સારું કર્યું છે બરાબર હા અને લાડવા થોય છે ઘેર લાડવા થોય છે હોય બસ થોડા ખાઈ જો હા, સુખ શાંતિથી. બરાબર. તારે ભાઈ અમને તો ગમે પણ મને તો એક વસ્તુ ખોટું લાગ્યું કયું 4 વર્ષ પહેલા આ વાત કરી તો સારું હતું ઓ માર બુડ સારું હતું તે મારે આ બધા વેદ ના ભરવું પડે યાર આ 4 લાખ ભરવાના ઈ ના આવત ના આવત એ વાત એ સાચી તો મારી પછી તો હવે પછી તમે જે આપણે કઈ બંધારણ કરી નાખો આપણા છોકરા સમજાય આપણે હાથની વાત છે હા એ તો આપણો છોકરો તો આપણે સમજાવવો છોકરો પડે વાંચી વાત સાચી ખોટી 100%. તો પછી અરે આ રમીલાલ પૂછો ખાલી એને પૂછો છું રમેશલાલ હા બોલો શું વિચાર છે તમારો મારે તો આપણો આ સમાજ કરે ને હા હું એ ખર્ચો કર્યા તૂટી જાય ને વ્યાજ ભરે હજી ઊંચો આવ્યો નહીં બસ તારા હરખોજી આપણે કરે સારું સારું સમાજ માટે ખોજી નહીં તમારે તમે સમાજની અંદર તમે ઉભા છો ને તમારે એવું બોલવાનું કે ભાઈ આ વસ્તુ જે કરી છે ને ઈ સાચી છે ને આ રી રાખો હા. બસ સમાજ માટે આ વસ્તુ જે કરી છે એ સાચી છે આ નોર્મે કોઈ ભંગ પાડવો નહીં બરાબર બરાબર અને બીજું મારું આપણો એક બરાબર. બાકી રહી જાય છે મારો કહો. મેન મુદ્દો કો આપણા છોકરાને એવા સંસ્કાર આલો આ વ્યસનનો વ્યસનનો વ્યસન મુક્તિ કરાવી દેવાનો આપણા છોકરા તો કરતા તો નહીં જ. નહીં. બરાબર બરાબર. પણ ટકોરતું રહેવાનું હા હા બરાબર કે બેટે ભાઈ આવા ખોટા સંગ ના કરવા આ પડીકી ના ખાવી એવું છોકરાને જોણ કરતું રહેવું કીધું તો પેલું કેવું હા અને મેન વસ્તુ છે સંઘ છે સંગ છે વાત સંગ એવો સાચી રંગ. સંઘ એવો એવો રંગ. લાગે છે કોઈના સંગ ના કરાવશો કોઈ સંઘ ના કર સંઘ હવે આપણે આ સારો 4-5 હળી મળીને રોજ બેહા છે બરાબર. આપણા છોકરા એવા બેહવા જોઈએ બેહવા દો. હા હા બેહવા દો વ્યવહારે હે વ્યવહારે બેહવા દો. પેલા કઈડિયા ભેગા કરીને આશીર્વાદ બે હતા આશીર્વાદ બે હતા. આ છોકરાને કહે ફોન માં ઉછાળતો જ નહીં જો. ટાઈમ જ નહીં કે એટલે રાતના બબે વાગ્યા સુધી આમ છોટે હોય ફોનમાં બોલો ફોન માં અરે મારો બધો ભમરાજી તમે જુઓ તો પબ્લિક આયેલી તો છો પબ્લિક ના હમાય જગ્યા બરાબર. નથી યાર. જગ્યા બસ નથી તાણ હવે આપણે જ્ઞાની બેને જે કર્યું એનું બંધારણ બધાય કરો અને એનું પાલન કરો એનું અમલ કરો હા અમલ કરો અને પાલન કરો બરાબર બરાબર રેડી બીજું શું એના હોય એમાં? વિરોધ ના જાવું એવું નક્કી કરજો હા હા હવે તમારા છોકરાને કરવાનું છે ઈ હું તમે આપણે જે બંધારણ કર્યું એ પ્રમાણે હું એનો વ્યવહાર કર્યો હા. બરોબર બરાબર ને બરોબર છોકરાને ક્યાંક બટી આવું છે ઈ તો છોકરાને તો હું સમજાઈ દઈ પછી જો વેવાઈ અમે રૂપિયા વાળો હોય ઈ તો આપણે નહીં કે જોવાનું ગમે તે હોય ગમે તે હોય. એ આ જે બંધારણ છે ને ઈ વિરોધ ઈ કરવાનો. રોજ હાડવાનું. બરાબર છે એને બોધ્યા છે હા એ તો બધાને પહોંચ્યા છે આજે બહાર પાડ્યું ને એને પહેલા બોધ્યા છે હા બરાબર ઈ પહેલા બધાના છે હોવે. બરાબર બરોબર એટલે ઈચો જ આવવાના છે ના ના એ અને તો ઠાકોર બરાબર. સવારે માટે સારું છે આપણે અને બીજું તમને કહું સમાજને જોડે રહીને ભેગા રહીને એવી ટકોર કરતા રહેજો હા. બરાબર છે કે આટલા સુધી જે કર્યું સાચું સાચું અને પણ હવે હવે આટલેથી જાગો 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 મારા ઠાકોરો કે અને જાગો જાગૃત બનો જાગૃત બનો. આવું જોડે કભે રહીને કભો કેવું? મિલાઈને કભે હેડવાનું કભો મિલાઈને હેડો કે હે? બરાબર છે વાત સાચી છે બોલો તો હવે ઓલે ટોટે પકડીને પાછા લાવી પાછા લાવે મારા આપડા. આપણે એવું નહીં કે ટેકો કરો ટેકો કરો કભો મિલાવો જેથી કરીને આગળ જાય આગળ જાય જાય. ભાઈ સોમવારે અમે હગું કરવા જવાનું છે બરાબર હા બોલો બોલો તે આપણે આ 5 જણા થઈને હગું કરી આવશે બરાબર છે, ને? બરાબર બીજા છે. વધારાના કોઈ લઈ જવા નહીં બરાબર. અને 5 જણા તમે જે કરો એ આપણે એમાં છે બરાબર એટલે 5 જણા હોય તો રિસ્કા લઈને જઈએ કે અને ગાડી લઈ રિક્ષા તો જવાની આપણે જરૂર નહીં તમારી જ કોઈ. લઈ રહ્યા હતા અને બીજાને ગોતવ્યા એના કરતા તમારી જ લઈ રહ્યા બરોબર બરાબર ને બરોબર બોલો તાણ હવે એક મુદ્દો હારો હું ભૂલી ગયો છું શું કહો? હવે આ મહિનાનું તો બધું કેવું ભૂલી ગયો મહિનાનું એ તો કઈ ભેગા પટી જાય પટી જાય કહી દો ને તાન મહિનામાં કડીને ખીચડી જ કરવાની કઢીને ખીચડી અને વ્યસન નોમે નહીં હોય બેસન આ નોમીને કોલરા અને પાપડ. પાપડ ને લાવે ને એ કશું જ નહીં અને પેલા હોગ ઉઠાડે હા. અને અમે પેલા લોટા લાવે છે એ શું એ કર્યું? બધું cancel. બધું કેન્સલ કર્યું એમ છોડીને ને? આપણે 50 રૂપિયા છોડી આલે ને હોવે. એટલે 100 રૂપિયા નાલવાના 50 ભરીને પાછા પાછા આલવા. હાલ દેવાનું. બરાબર છે બરાબર બરાબર એટલે કરે. છોડીઓ રાજી થઈ જાય છોડીઓ રાજી. એને પાડો થાય કે ગમે તે ગમે કરે હા બરાબર બોલો વાલજીભાઈ હવે લોટા તો હવે વેપારીને તરપાવડ આપણે ખોટા રૂપિયા આલવા હા સૌથી સારું તો ઈ નહીં હા કુંવાસી ને તમે ઈ 50 આલે 50 અમરી પાસે આલે હા, તો કુંવાસી રાજી નહીં થાય રાજી, હા. રાજી. હે બરાબર થાય. એટલે એના જેવું તો ચોય નહીં કોઈ થાય. નહીં આ લોટો તો લઈને આપણે મેલ દે કોઈ પાણી પીતો નહીં લોટા કોઈ નહીં પીતું કોઈ અમારે પડ્યા ત્રણ ઘરમાં એમ. વેપારીઓ તરોય વેપારીઓ તો રહે છે બોલો ખોટા ખર્ચા ભંગાજી. કરો નહીં આપણી સહેમત છે બસ તાન. બોલો તમે કેવો કહો એમ. કેવો આનંદ છે કોણો બસ આનંદ, આનંદ. આનંદ, આનંદ. બસ આવું જ જોવે તાણ ભાઈ તો મારે કરો કંકુના મારે તાણ આવી જાઓ વાલજીભાઈ વહેલા 4 વાગે હા, તમારે આપણે ફોન રાશે કરી બધા. આખા પાછો હતો? કેમ ફોન નંબર નહીં ફોન ઠાકણ હોતા નહીં, નહીં એને તો ડોશીનું અલા, મારા કામ હોય. છોકરો મારા આપણે ભાડે પે ઉપાડી બરાબર. છે. મૂર્ખાજી તને એવું હોય ને તો જઈ આવજો ડાયરેક્ટ ઓ, તમે આવજો. કેવું કરું જઈને જ આવજો એટલે સીધા લઈને જ આવજો હા તો એમ કરો હેડો. આપણે ડોશી પાસે
ઠીક આવે ઓ મારી ડોહી લપ લો કરે બધું પટી ગયું ને હવે પટી જોડો તાર હા, ક્યાં ભૂખ લાગી છે જય માતાજી હા હવે જમીન જો બોલાવે છે મેં બરાબર છે? ઓ, આવો તૈયાર તૈયાર હડો લો વાલજીભાઈ જય માતાજી હેડો તાર. હાલો થોડા ખાઈ લો હાલો હળો. ખાઈ નીકળો હવે હાથે હવે આપણી અરખે જે બોલાવે છે પ્રેમથી આ તમે મારું મન રાખ્યું છે ના ના બરાબર ખાઈ લો બરાબર